2025ના વર્ષમાં આપણે પ્રવેશ પામ્યા છે અને વર્ષના પ્રથમ દિવસે આ શરૂઆતના કલાકોમાં વહેલી સવારે આપણે પ્રભુના ચરણોમાં પ્રભુનું ભજન કરવા માટે એકઠા મળ્યા છે. અને દર વર્ષે આપણે આ રીતે નવા વર્ષમાં પહેલા દિવસે ભજન સેવામાં એકઠા મળીએ છીએ. હેતુ એ હોય છે કે નવા વર્ષની શરૂઆત આપણે પ્રભુને મહિમા આપતા, પ્રભુનું ભજન કરતા, પ્રભુને સોંપાઈને કરીએ. રાઈટ. અને ઘણા બધા નવા વર્ષે ઘણા બધા નિર્ણયો પણ લે છે. નવા વર્ષમાં અમે આવી રીતે જીવીશું, આવું કરીશું, અમારા જીવનો આવી રીતે પ્રભુને સોંપીશું. ઘણી બધી બાબતો છોડવાના નિર્ણયો લે છે, ઘણી બધી બાબતો કરવાના નિર્ણયો લેવામાં આવે છે. અને એ બધા નિર્ણયો આપણે નવા વર્ષમાં પહેલા દિવસે શરૂઆતમાં લઈએ છીએ, પણ પછી વર્ષ દરમિયાન એ બધી બાબતો કેટલા અંશે પૂરી થાય છે એ બહુ મોટો પ્રશ્ન હોય છે. શરૂઆતના થોડા દિવસો તો નવું બધું આપણે કરતા જઈએ છીએ, પણ પછી ડિસેમ્બર આવે ત્યાં સુધીમાં જો આપણે અવલોકન કરીએ અને મૂલ્યાંકન કરીએ કે એમાંનું કેટલું આપણે કર્યું અને કેટલું છોડી દીધું કે મૂકી દીધું, તો આપણને ખબર પડે કે આપણે જે વર્ષની શરૂઆતમાં પ્રભુની આગળ નિર્ણયો લીધા હતા અને વચન આપ્યા હતા, કેટલીક બાબતો કરવાના અને કેટલીક બાબતો નહીં કરવાના, એમાંથી કેટલું આપણે પાડ્યું. રાઈટ. અને એ આપણા ખ્રિસ્તી જીવનની વાસ્તવિકતા છે. કેટલી બધી વખત આપણે નિર્ણય લઈએ છીએ કે આ વર્ષ હું દર રવિવારે નિયમિત ચર્ચમાં જઈશ, પણ પછી એ કેટલા રવિવાર આવ્યા એ આપણે જ ગણવાના રહે. કેટલી બધી વખત નિર્ણય લઈએ છીએ કે આ વર્ષમાં હું મારા જીવનમાંથી વ્યસન કાઢી દઈશ, છોડી દઈશ, પણ પછી કેટલા દિવસ સુધી એ નિર્ણયને વળગી રહ્યા એ આપણે જ જાણીએ છીએ. કેટલી બધી વખત કોઈ એવી ખોટી સોબત હોય કે કોઈ એવા ખોટા કામની સાથે આપણે જોડાયેલા હોઈએ, આપણે નિર્ણય લઈએ કે આ હવેથી નહીં કરું, પણ પછી કેટલું કર્યું ને કેટલું ના કર્યું એ આપણે જ જાણીએ છીએ. કેટલી બધી વખત નિર્ણય લઈએ છીએ કે દરરોજ હું પ્રભુને સમર્પિત જીવન જીવીશ, પ્રભુને આધીન જીવન જીવીશ, પ્રભુ કહે છે એ પ્રમાણે જીવીશ, પ્રભુના વચનની સાથે મારો સંબંધ એવો હશે, પ્રભુની સાથે મારો સંબંધ એવો હશે. નિર્ણયો તો આપણે લઈએ છીએ, પણ કેટલું પાડીએ છીએ એ બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. અને એવી પરિસ્થિતિમાં આપણે જે શાસ્ત્રપાઠ વાંચ્યો એમાંથી કેટલીક મહત્વની બાબતો એ પ્રભુનું વચન આપણને સમજાવવા માંગે છે કે જે સમજણ સાથે આપણે શું છોડવું પડશે નવા વર્ષની અંદર એ સમજીએ, અને શેને વળગી રહેવું પડશે નવા વર્ષમાં એ સમજીએ, અને એવી રીતે આપણે વિશ્વાસી જીવન આ 2025ના વર્ષમાં જીવી શકીએ. યોહાનની સુવાર્તા 3 અધ્યાય આપણે 14 થી 18 કલમ વાંચી અને એમાં 16મી કલમ જે બંનેની વચ્ચે આવે છે, બધાને બહુ સરસ રીતે મોઢે આવડે છે. આપણે નાનપણથી એ કલમને મોઢે કરી દીધી છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. અને પછી આપણે તારણ એવું એમાંથી કાઢીએ છીએ કે ઈશ્વરનો પ્રેમ તો અપાર છે, ઈશ્વરનો પ્રેમ તો બિનશરતી છે, અને એટલા માટે પ્રભુ આપણા પર પ્રેમ કરવાના જ છે. અને આપણે એને જાણે કે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. પ્રભુ તો પ્રેમ કરવાના જ છે, આપણે જે કરીએ. પણ પ્રભુનો પ્રેમ કોઈ દિવસ બિનશરતી પ્રેમ નથી. અહીંયા પહેલા જ શરત મૂકી છે, એ સારું કે જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. એનો અર્થ કે જે નથી કરતા એમનો તો ન્યાય થઈ જ ગયો. એ પહેલી જ શરત ત્યાં મૂકી છે. શરત વગર ઈશ્વરનો પ્રેમ આપણા માટે નથી. જો વિશ્વાસ કરીએ છીએ તો એ અનંત જીવનનો આશીર્વાદ, તો એ ઈશ્વરનો પ્રેમ આપણી માટે છે. જો નથી કરતા તો નથી. એ બહુ સીધી વાત ત્યાં આપણને જોવા મળે છે. પણ હવે એ જે વિશ્વાસ કરવાની શરત છે એ કેવા પ્રકારની છે અને એ આપણને શું સમજાવવા માંગે, શું કહેવા માંગે છે, એ આપણે થોડો સમય બહુ ટૂંકમાં જોઈએ. 3 અધ્યાયની શરૂઆતની અંદર જ પહેલી કલમથી આગળ નિકોદેમસ, કે જે ન્યાયસભાનો એક અધિકારી હતો, ન્યાયસભાનો સભ્ય હતો. ઇઝરાયલની અંદર ન્યાયસભા એટલે કે એમની જે સુપ્રીમ કોર્ટ કહી શકાય, યહૂદીઓની જે સુપ્રીમ કોર્ટ હતી, ન્યાયસભા, રાઈટ, એમાંનો એક સભ્ય. અને એટલા માટે ઇઝરાયલનો બહુ વગદાર માણસ, બહુ મોભી માણસ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય એ કોઈ જેવા તેવા ના હોય. એમને કેટલું માન મળે ને એમની આજુબાજુ કેટલી બધી સિક્યોરિટી હોય ને કેટલા બધા લોકો એમને પૂછે ને બધું આપણે જાણીએ છીએ. એવા પ્રકારનો એ સમયનો આ એક માણસ હતો નિકોદેમસ.
અને એ રાત્રે સંતાતા ઈસુની પાસે આવે છે અને પ્રશ્ન પૂછે છે, અને ત્યાં જે પ્રશ્ન પૂછે છે એ પ્રમાણે કહે છે કે ઉત્તમ ઉપદેશક, અનંતકાળનું જીવન પામવા માટે, સદાકાળનું જીવન પામવા માટે મારે શું કરવું, કેવી રીતે કોઈ એ મેળવી શકે? અને એની ચર્ચા ત્યાં ચાલી રહી છે. એ અનંતકાળનું જીવન કેવી રીતે મળે? અને ઈસુ એ ભાઈને કહે છે, નિકોદેમસને કહે છે કે તમે પોતે ઉપદેશક છો. 10મી કલમમાં લખ્યું છે ઉપદેશક. તું ઇઝરાયલનો ઉપદેશક છે, તેમ છતાંય તને ખબર નથી? ઇઝરાયલનો ઉપદેશક છે, ન્યાય સભાનો માણસ છે, એટલે કે ઇઝરાયલના જે મોટા મોટા ઉપદેશકો, જે મુખ્ય ઉપદેશકો કહી શકાય, એમાંનો એક તું છે. તેમ છતાંય તને નથી ખબર? તું આ વાતોને નથી સમજતો? કેવી રીતે અનંત જીવન મળે, સદાકાળનું જીવન મળે? અને એ સમજાવતા 1 થી 15 કલમની અંદર ઈસુ ખ્રિસ્તીને નિકોદેમસની વાત ત્યાં નોંધવામાં આવી છે. અને 16મી કલમથી આગળ 1 થી 15 કલમની જે વાતચીત છે એનો સારાંશ આપતા યોહાન કેટલીક બાબતો લખી રહ્યા છે. હવે કેવી રીતે અનંત જીવન મળે અને એમાં શું કરવું પડશે, 14મી કલમમાં આપણે જે વાંચ્યું ત્યાંથી શરૂ કરીએ. જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરાને ઊંચો કરાવવાની જરૂર છે, એ માટે કે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંત જીવન પામે. જે પ્રમાણે મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, એ પ્રમાણે માણસના દીકરાને, એટલે કે ઈસુ ખ્રિસ્તને ઊંચા કરાવવાની જરૂર છે. એટલા માટે કે એમના દ્વારા એમને ઊંચા કરવામાં આવે, એના દ્વારા કહે છે કે જે કોઈ વિશ્વાસ કરે તેનામાં તેનામાં અનંત જીવન પામે. અને એટલે અનંત જીવન પામવા માટે પહેલી વાત, જે પ્રમાણે મૂસાએ રાનમાં સર્પને ઊંચા કર્યા એ પ્રમાણે માણસના દીકરાને ઊંચા કરવા પડશે. હવે કેવી રીતે ઊંચા કરવામાં આવ્યા એ આપણે વાંચીએ. ગણનાનું પુસ્તક એનો 21મો અધ્યાય આપણે કાઢીએ. જૂના કરારની અંદર 140 નંબરના પાનમાં ગણનાનું પુસ્તક એનો 21મો અધ્યાય, અને એની 4મી કલમથી 9મી કલમ સુધી હું વાંચું છું. 4 થી 9 કલમ. 141 નંબરના પાન ઉપર એક ગણના 21 અને 4 થી 9 કલમ. અને તેઓ હોર પર્વતથી શુભ સમુદ્રને માર્ગે અદોમ દેશની હદની બહાર રહીને ચકરાઓ ખાઈને ચાલ્યા, અને રસ્તાની લંબાઈના કારણથી લોકોનો જીવ બહુ અધીરો થયો, અને લોકો દેવની તથા માણસોની વિરુદ્ધ બોલ્યા કે તમે અમને, દેવની તથા મૂસાની વિરુદ્ધ બોલ્યા કે તમે અમને અરણ્યમાં મરી જવાને માટે મિસરમાંથી કેમ કાઢી લાવ્યા છો? કેમ કે અન્ન નથી ને પાણી પણ નથી, અને અમારા જીવ આ હલકા અન્નથી કંટાળે છે. અને યહોવાએ લોકોમાં આજ્ઞા સર્પ મૂક્યા, અને તેઓ લોકોને કરડ્યા, અને ઇઝરાયલમાંના ઘણા લોકો મરી ગયા. અને લોકોએ મૂસાની પાસે આવીને એમ કહ્યું કે અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાની તથા તારી વિરુદ્ધ બોલ્યા છે. યહોવાની પ્રાર્થના કર કે તે અમારી પાસેથી સર્પોને દૂર કરે. અને મૂસાએ લોકોને સારું પ્રાર્થના કરી, અને યહોવાએ મૂસાને કહ્યું કે તું એક આગયો સર્પ બનાવ ને એક ઝંડા પર તે મૂક, અને એમ થશે કે જે કોઈ ડંખાયેલું હોય તેને જોઈને જીવતું રહેશે. અને મૂસાએ પિત્તળનો સર્પ બનાવીને તેને ઝંડા પર મૂક્યો, અને એમ થયું કે જો કોઈ માણસને સર્પ કરડ્યો હોય તો તે પિત્તળના સર્પને જોતો, એટલે તે જીવતો રહેતો. હવે અહીંયા અરણ્યની અંદર ઇસરાયેલી પ્રજા છે, મિસરમાંથી નીકળ્યા છે, 40 વર્ષનો સમય આ વીતી રહ્યો છે, અને એ બધી પરિસ્થિતિની અંદર હવે એ લોકો અધીરા થયા છે. આટલો લાંબો રસ્તો, અને અમે ક્યારે એ વચનના દેશમાં પહોંચીએ જેનું સ્વપ્ન પ્રભુએ અમને બતાવ્યું છે. એ દૂધમધની રેલમછેલ વાળી ભૂમિ ક્યારે આવશે? અને એટલે હવે અધીરા થયા છે, અને અધીરા થઈને પછી ત્યાં ઈશ્વરની વિરુદ્ધ અને મૂસાની વિરુદ્ધ એ લોકો બૂમો પાડે છે. તમે અમને અહીંયા અરણ્યમાં મારી નાખવાને માટે લઈને આવ્યા છો. મિસરમાં અમારે શું ખોટું હતું? અને એ જે ઈશ્વરની સામે એ લોકો ઊભા થાય છે, ઈશ્વરની સામે એ લોકો કચકચ કરે છે, એના કારણે ઈશ્વરની શિક્ષા, ઈશ્વરનો કોપ એમની પર આવે છે. ત્યાં લખ્યું છે એ પ્રમાણે ઈશ્વરે ત્યાં આજ્ઞા સર્પ મોકલ્યા, અને એ સર્પ લોકોને કરડ્યા, અને એટલે લોકો મરી જતા હતા. હવે એમને પસ્તાવો થાય છે. મૂસાને કહે છે કે અમારા માટે ઈશ્વરની આગળ મધ્યસ્થી કરો, પ્રાર્થના કરો, અમને ઈશ્વર સર્પોથી બચાવે.
આ સર્પો અહીંયાથી જતા રહે. અને ત્યારે ઈશ્વરની આગળ મૂસા પ્રાર્થના કરે છે અને ઈશ્વર જવાબમાં શું કહે છે? મૂસાને કહે છે કે એક આગિયો સર્પ બનાવે અને ઝંડા ઉપર ઊંચો લગાવવામાં આવે. મૂસા પિત્તળનો સર્પ બનાવે છે, એને ઊંચો લગાવે છે અને ત્યાં લગાવીને પછી કહે છે કે જે કોઈ જેને સર્પ કરડે, જેને સાપ કરડી જાય, એણે પેલા પિત્તળના સાપની સામે જોવાનું, એટલે એની સામે જોવાથી તમે જીવતા રહેશો. હવે પ્રાર્થના શું કરી હતી? ઈશ્વર આ સાપોને અમારી મધ્યથી દૂર કરી દો, એ અમને કરડે નહીં. અને ઈશ્વર જવાબમાં શું કહે છે? જેને કરડે એણે પેલા પિત્તળના સાપ સામે જોવાનું. પ્રાર્થના તો એવી કરી હતી કે સાપ જતા રહે તો સારું નહીં. સાપ શા માટે ના જતા રહે? એ હોય તો આ કરડવાનો પ્રશ્ન થાય ને પેલા પિત્તળનો સાપ બનાવવાનો ને એનો ઊંચો મૂકવાનો એ બધી જરૂરિયાત થાય. સાપ જ જતા રહે તો સીધો નિવેડો ના આવી જાય. તો ઈશ્વરે શા માટે આવું કર્યું? જે પ્રાર્થના કરી એના કરતા અલગ જવાબ કેમ આવ્યો? ઈશ્વર કહે છે સાપ તો તમને કરડશે જ. કેમ કરડશે? એ તમારા પાપનું ફળ છે. તમે ઈશ્વરની વિરુદ્ધ ઊભા થયા છો. ઈશ્વર ઉપર વિશ્વાસ કરવાની જગ્યાએ ઈશ્વરની સામે તમે કચકચ કરો છો અને ઈશ્વરની સામે બંધ પોકારો છો. તમારા પાપનું ફળ તો તમારે ભોગવવું જ પડશે, પણ એક છુટકારાનો માર્ગ હું તમને આપું છું. પિત્તળના સાપની સામે જોશો તો તમે બચશો. હવે સાપ કરડે ને પેલા પિત્તળના સાપની સામે જોવે એટલે શું યાદ આવે? એ સાપ મને કેમ કરડ્યો એ યાદ આવે. આ મેં ઈશ્વરની વિરુદ્ધ ઊભા થઈને જે કર્યું એનું પરિણામે આ બધું થઈ રહ્યું છે એ મને યાદ રહે. એટલા માટે એ પેલા પિત્તળના સાપની સામે જોવાનું. હંમેશા એ પિત્તળનો સાપ મને યાદ કરાવશે કે હું ઈશ્વરની વિરુદ્ધ ઊભો થયો હતો, અને એના પરિણામે એની શિક્ષાના સ્વરૂપે આ સાપ મને કરડ્યો હતો. એટલે સાપ જતો નહીં રહે, સાપ તો કરડશે જ, પણ એ જ્યારે સાપ કરડે ત્યારે તમને યાદ આવશે પેલો પિત્તળનો સાપ જોઈને, અને એટલા માટે તમે નમ્ર થઈને રહેશો. તમે અભિમાની નહીં બની જાઓ. તમને તમારા પાપનું પરિણામ, તમારા પાપનું ફળ એ હંમેશા તમારી નજર આગળ દેખાશે. કેમ કે તમારે વિશ્વાસથી ચાલવાનું હતું. પ્રભુ તમને લઈ જવાના હતા. એ અરણ્યની પાર પ્રભુ ઉતારવાના જ હતા. પ્રભુએ વચન આપ્યું હતું ને પ્રભુ ફરી જવાના નહોતા. એની અનેક નિશાનીઓ અને ચિહ્નો પ્રભુએ આ 40 વર્ષની મુસાફરી દરમિયાન એમને આપ્યા કે તમે વિશ્વાસ કરો. પણ એ વિશ્વાસ કરવાની જગ્યાએ વારંવાર ઈશ્વરની સામે, ઈશ્વરની વિરુદ્ધ ઊભા થાય છે, અને એના પરિણામ સ્વરૂપે આ બધી બાબતો બને છે. અને એટલે સાપ તો કરડશે, પણ પેલો પિત્તળનો સાપ મૂસાએ રાનમાં ઊંચો કર્યો એની સામે જોશો તો જીવતા રહેશો. એવું માનશો કે આ પિત્તળના સાપની સામે જોવાથી શું થવાનું છે? ઘણા બધાએ વિચાર્યું હશે અહીંયા જોવાથી શું થવાનું છે. અહીં સાપ કરડે છે, એમાંથી બચવાનો કોઈ નિકાલ કરો. એ સાપને ખસેડવાનો કોઈ નિકાલ કરો. સાપ કરડે તો એનું ઝેર કાઢવાનો કોઈ નિકાલ કરો. પોતાની રીતે મહેનત કરનારા, મથામણ કરનારા ઘણા બધા હશે ત્યાં, જેમને એવું વિચાર આવે કે અહીંયા પિત્તળના સાપે જોઈને થોડી કશું થવાનું છે. અને વિશ્વાસ ના કરનારા એવા પુષ્કળ લોકો હશે. અને અહીંયા યોહાન 3 અધ્યાય 14મી કલમ આપણે જે વાંચી, માણસના દીકરાને આ જે રીતે મૂસાએ રાનમાં સાપનો ઊંચો કર્યો એવી રીતે ઊંચો કરવામાં આવશે. એટલા માટે કે એમની સામે જોવા જે જોશે એને એ જે પાપનું ઝેર છે એ મટી જાય, એની અસર જતી રહે અને એ બચી જાય. એવી રીતે માણસના દીકરાને ઊંચો કરવાની જરૂર છે, અને એ કરવામાં આવશે. જે વિશ્વાસ કરશે, ઘણા બધા છે જે આજે પણ વધસ્તંભની મશ્કરી ઉડાવે છે, વધસ્તંભ ઉપર વિશ્વાસ નથી કરતા. આજે પણ એવું કહેનારા છે કે જે આવું કરવા દ્વારા થોડી બધાના પાપ મટી જાય. નથી સ્વીકારતા. આ દુનિયામાં પુષ્કળ લોકો એવા મળશે, આપણી આજુબાજુમાં ઢગલાબંધ લોકો એવા મળશે. અને એટલા માટે ગલાતીના પત્રની અંદર સંત પાઉલ કહે છે કે જગતની માટે તો એ મશ્કરી રૂપ જ છે, આ મૂર્ખતા રૂપ જ છે વધસ્તંભની વાત, પણ અમારી માટે તો એ જ આશીર્વાદ છે, અમારી માટે એ જ જીવન છે. અમે તો એની સામે જ જોઈશું.
અને એ બાબત યોહાન અહીંયા 3 અધ્યાયની 14મી કલમમાં ટાંકે છે કે આવી રીતે મૂસાએ રાનમાં પિત્તળના સાપને ઊંચો કર્યો અને જે લોકો એ પિત્તળના સાપની સામે જોયું એ બચી ગયા અને એમને સાપના ઝેરથી મરી ના ગયા. એવી રીતે હવે માણસના દીકરાને ઊંચા કરવામાં આવશે. ક્યાં ઊંચા કરવામાં આવશે? વધસ્તંભ ઉપર. અને જ્યારે એમને ઊંચા કરવામાં આવશે ત્યારે જે લોકો આ પાપરૂપી સાપના ઝેરથી પીડાઈ રહ્યા છે એ લોકો એ વધસ્તંભ ઉપર માણસના દીકરાને ઈસુ ખ્રિસ્તને જોશે, એમની નજર ઈસુની સામે હશે, એ લોકો બચી જશે. જે લોકો વિશ્વાસ કરશે કે મારા પાપનું ફળ એ આ વધસ્તંભ ઉપર ભોગવાઈ રહ્યું છે, એ વધસ્તંભને જુઓ ત્યારે એ યાદ આવવું જોઈએ કે અહીંયા હું હોવો જોઈતો હતો, આ પરિસ્થિતિ મારી થવી જોઈતી હતી, કારણ કે મેં એવા કામ કરેલા કે જેના લીધે આ ફળ મને મળે. પણ એ વધસ્તંભને જોઈને પોતાની જાતની ભાન થાય અને આપણે પસ્તાવો કરીએ અને આપણે બચી જઈએ અને એ પાપરૂપી ઝેરની અસર આપણને ના થાય. એવું કરવાની કહે છે કે જરૂર છે. અને ત્યાર પછી યોહાન ત્યાં 16મી કલમની અંદર કહે છે કે દેવે જગત ઉપર એટલી પ્રીતિ કરી. ત્યાં શરૂઆત કેમ કે થાય છે. 16મી કલમની શરૂઆતમાં કેમ કે એટલે કે કારણ કે દેવે જગત ઉપર એટલી પ્રીતિ કરી. એનો અર્થ શું થાય? આગળની વાતની સાથે જોડીને યોહાને કહી રહ્યા છે. આ જે આખી પિત્તળના સાપની જે બીના મૂસાના સમયમાં બની એને ટાંકીને યોહાન કહે છે કે આવું થશે. કેમ? કારણ કે દેવે જગત ઉપર એટલી પ્રીતિ કરી. હવે એટલી શબ્દ છે ને એ થોડો ગેરસમજ વાળો શબ્દ થાય છે. મૂળ જે ગ્રીકમાં લખવામાં આવ્યું છે આવી રીતે પ્રીતિ કરી. કેમ કે દેવે જગત ઉપર આવી રીતે પ્રીતિ કરી. કેવી રીતે? જે રીતે મૂસાના સમયમાં એ પિત્તળના સાપની આખી વાત બનીને એ વાત આખી બીના બની, એવી રીતે દેવે જગત ઉપર પ્રીતિ કરી. ત્યાં ઇસરાયેલની વાત હતી, હવે જગતની વાત આવે છે, પણ રીત એ જ છે. દેવે જગત ઉપર એવી રીતે પ્રીતિ કરી કે એમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ એમની ઉપર હવે એવી રીતે વિશ્વાસ કરે, જે રીતે મૂસાના સમયમાં એ પિત્તળના સાપની વાત બની કે એમની સામે જોવાથી બચી જવાય, એવી રીતે જે કોઈ હવે ઈસુની ઉપર, દેવના દીકરાની ઉપર વિશ્વાસ કરે એનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. હવે પ્રશ્ન શું થાય છે? ખ્રિસ્તી જીવનની અંદર જે નિશાનીઓ અને ચિહ્નો આપવામાં આવ્યા કે જે આપણને આપણા વિશ્વાસના જીવનમાં મદદરૂપ થાય, એ ચિહ્નો, એ નિશાનીઓ, એ માધ્યમો એ જ્યારે આપણા માટે મુખ્ય બની જાય છે, એ પ્રભુ કરતા પહેલા આવી જાય છે, ત્યારે એ બધા માધ્યમો આપણી માટે મૂર્તિ બનતા જાય છે. પણ આપણે એ બાબતે સભાન નથી હોતા અને પછી પ્રભુનું ભજન બાજુ પર રહી જાય અને આ બધા માધ્યમોનું ભજન શરૂ થઈ જાય. અને જ્યારે આ બધા માધ્યમોનું ભજન થઈ જાય ત્યારે આપણે મૂર્તિ પૂજક બનીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે ખ્રિસ્તી જીવન જીવીએ છીએ, પ્રભુએ જે કીધું એ જ કરીએ છીએ, બાઇબલમાં જે લખ્યું છે એ જ કરીએ છીએ, પણ હકીકતમાં આપણે મૂર્તિ પૂજા કરતા હોઈએ છીએ. અને એવું બને છે. ઇસરાયેલી પ્રજાની સાથે આ વાત બની અને એટલે એનું ઉદાહરણ લઈને આપણે એ બાબત સમજવાના છે. બીજો રાજા એનો 18મો અધ્યાય આપણે કાઢીએ. જૂના કરારની અંદર બીજો રાજા એનો 18મો અધ્યાય 356 નંબરનું પાન અને એની 4થી કલમથી હું આગળ વાંચું છું. બીજો રાજા 18મો અધ્યાય અને 4થી કલમથી આગળ. હવે અહીંયા હોશિયાના સમયની વાત લખવામાં આવી છે, જે ઇસરાયેલનો રાજા હતો અને એ સમયે યહૂદીઓનો રાજા એ આહાઝ હતા. અને એ રાજાના સમયની અંદર શું બન્યું? ત્યાં 3જી કલમમાં લખ્યું છે, તેના પિતા દાઉદે જે સગડું કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું એ કર્યું. હવે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું કર્યું, એમાં શું શું કર્યું? 4થી કલમથી આગળ. તેણે ઉચ્ચ સ્થાનો કાઢી નાખ્યા, સ્તંભોને ભાગી નાખ્યા, આશેરા મૂર્તિને કાપી નાખી અને મૂસાએ બનાવેલા પિત્તળના સાપના તેણે ટુકડે ટુકડા કરી નાખ્યા. કેમ કે તે દિવસો સુધી ઇસરાયેલ પુત્રો તેની આગળ ધૂપ બાળતા હતા અને તેનું નામ નહુસ્તાન પાડ્યું. શું થયું? ઈશ્વરે જે નિશાનીઓ આપી
જે ચિહ્નો આપ્યા, જે માધ્યમો આપ્યા કે જેના દ્વારા આ ઇસ્રાયેલી પ્રજા ઈશ્વર ઉપર વિશ્વાસ કરી શકે, ઈશ્વરને આધીન જીવન જીવી શકે, ઈશ્વરને ઓળખી શકે. હવે ઈશ્વર તો બાજુ પર જ રહ્યા, પણ આ બધા માધ્યમોની મૂર્તિ બની ગઈ. આ પિત્તળનો સાપ જે ત્યાં ગણનાની અંદર આપણે વાંચ્યું, અરણ્યમાં મૂસાએ ઊંચો કર્યો અને પછી આગળ આજ્ઞા આપવામાં આવી કે એને સાચવી રાખજો, તમને હંમેશા યાદ રહે. અને એવી ઘણી બધી બાબતો, માનના હતું એ માનના પણ સાચવી રાખવાનું કહેવામાં આવ્યું હતું. જે 2 શિલાપાટીઓ હતી જેમાં ઈશ્વરે આજ્ઞાઓ આપી હતી એ પણ સાચવી રાખવાનું કીધું હતું. આ જે બધી બાબતો ઈશ્વરે સાચવી રાખવાની કીધી હતી એટલા માટે કે એ તમને યાદ દેવડાવે કે પ્રભુએ તમારી માટે શું કર્યું છે. હવે પ્રભુને બાજુ પર મૂક્યા અને આ બધી બાબતોની મૂર્તિ બની ગઈ. એણે મુખ્ય સ્થાન લઈ લીધું. હવે એ બધા માધ્યમોનું ભજન કરવાનું શરૂ થઈ ગયું. અને એટલે અહીં આપણે વાંચ્યું ને, પિત્તળનું સાપ હતું એની આગળ હવે ધૂપ બાળતા હતા, એની આરાધના અને ભજન થતું હતું. અને એટલા માટે ત્યાં એ રાજાએ એને તોડી નાખ્યો, ઉચ્ચ સ્થાનોને તોડી નાખ્યા, બધું ખલાસ કરી નાખ્યું. કેમ? આ તો બાઇબલનું જ હતું. ઈશ્વરે આજ્ઞા આપી હતી પિત્તળનો સાપ બનાવવાનો, મૂસાએ બનાવીને આપેલો, એની સામે જોઈને તો લોકો જીવતા રહ્યા હતા. આ તો ઈશ્વરની વાત થઈ ને. અમે તો ઈશ્વરે જે આપ્યું એ જ કરી રહ્યા છે, પણ હકીકતમાં ઈશ્વર તો બાજુ પર મૂકી દીધા અને પેલી બધી બાબતોની મૂર્તિ બની ગઈ. આ થોડું સગવડિયું લાગે છે. આમાં આપણે જેવું જીવવું હોય એવું જીવી શકીએ છીએ અને પછી પ્રભુમાં જીવીએ છીએ એવું બતાવી શકીએ છીએ. બે બાજુ સચવાઈ જાય છે. અને એટલા માટે એને તોડી નાખવામાં આવ્યું. આપણી પાસે આવા કેટલા માધ્યમો આજે છે, કેટલી પ્રથાઓ આપણી પાસે છે જે બાઇબલ આધારિત જ છે, જેના માટે આપણે કહીએ છીએ કે બાઇબલમાં ઈશ્વરે આજ્ઞા આપી એટલા માટે આપણે એવું કરીએ છીએ. પણ એ બધું કરવા દ્વારા શું આપણે પ્રભુને ભજીએ છીએ કે એ માધ્યમોને ભજીએ છીએ? એ બહુ મોટો પ્રશ્ન આપણી પાસે છે, મંડળીની પાસે, વિશ્વાસીઓની પાસે છે. કેટલાક માધ્યમો, આજે એક બોક્સ હું લાવ્યો છું, જો કે આ એક પ્રોમિસ કાર્ડ દર વર્ષે નવા વર્ષે આપણે લઈએ છીએ, બરાબર? એમાં બાઇબલનું વચન જ લખેલું હોય છે આગળ ને પાછળ. પણ કેટલા જણ આ પ્રોમિસ કાર્ડ લે છે પછી એ તમારી માટે મૂર્તિ બની જાય છે? આમાં કંઈક ઈશ્વરે અલૌકિક બાબત કહી દીધી હોય, આખું વર્ષ એને સાચવીને રાખવાનું. ઈશ્વરે મને આ વચન આપ્યું છે, આ બાઇબલ આખું વચન આપ્યું છે, એને તો કોઈ જોતું જ નથી. આ જ વચન આપ્યું છે બસ. અને આ આપણા માટે અંધશ્રદ્ધા બની જાય છે. ગમે કે ના બને, આ આપણા માટે અંધશ્રદ્ધા બની જાય છે. હું તો નથી લેવાનો, જેને લેવા હોય એ લઈ શકો છો, હું લઈને તો આવ્યો છું, રાઈટ? પણ પસંદગી તમારે કરવાની છે. આવી બાબત બાઇબલ શીખવાડતું નથી, પણ આપણે પ્રથા ઊભી કરી છે અને એવું માનીએ છીએ કે આ પ્રભુ તરફથી છે. પણ પ્રભુ તો ક્યાંય બાજુ પર રહી ગયા હોય. એનાથી આગળ જઈએ તો કેટલીક એવી બાબતો, જેમ કે મેદની સંગત. મેદની સંગત ઈશ્વરે એટલા માટે આપી, મારા સંભાળણામાં મારી યાદગીરીને સારું એ કરો. એટલે જ્યારે અહીં મેજની પાસે આવો ત્યારે એ વધસ્તંભે જડેલા પ્રભુ દેખાવા જોઈએ. પણ એ પ્રભુ નહીં દેખાતા, આ મેજનું ભજન ચાલુ થઈ જાય. અહીંયા આવીએ એટલે કંઈક અલૌકિક બાબત બનતી હોય. આખી ભજન સેવામાં કહો તો બીજું કશું ના સાંભળ્યું હોય, પણ ખાલી પહેલા રવિવાર હોય ને એટલે ચર્ચમાં જવાનું અને મેજની સંગત પ્રભુ ભોજન લેવાનું એટલે જવાનું. પ્રભુ ભોજન લેતા પહેલા પ્રાર્થના કરવાની, લઈને જગ્યા પર બેસીએ ત્યારે પ્રાર્થના કરવાની. બાકી આખી ભજન સેવામાં કોઈ લેવા દેવા નહીં. બાકી આખી ભજન સેવામાં પેલો શું કરે છે, પેલે બેન શું કરે છે, આ કેવી રીતે આવ્યા છે, પેલા કોની સાથે આવ્યા છે, કેવું પહેર્યું છે, કોની સાથે વાતો કરે છે. બાકીની ભજન સેવામાં બધું કરવાનું, પણ અહીંયા આ કંઈક પવિત્ર છે, બીજું બધું અપવિત્ર છે. મેજનું ભજન કરીએ છીએ કે પછી એ મેજ જેની નિશાની ને ચિહ્ન તરીકે આપવામાં આવી છે એ ઈસુનું ભજન કરીએ છીએ. એ ક્રોસ પણ આપણી માટે મૂર્તિ સમાન બની જાય છે. વધસ્તંભ, એ વધસ્તંભની મૂર્તિ બનાવીને રાખવા માટે આપણને નથી આપ્યો. એ વધસ્તંભ પર જડેલા ઈસુને જોવા માટે આપ્યો છે. પણ ઈસુને તો આપણે જોતા નથી અને વધસ્તંભને સાચવીને ફરીએ છીએ.
ઘરમાં કોઈ ક્રોસ હોય તો પડી જાય તો પણ આપણને આ ક્રોસ પડી ગયો. એનાથી વધારે કદાચ નવાઈ લાગશે, આ બાઇબલ કેટલા લોકોની માટે મૂર્તિ બની જાય છે. કેટલા બધા લોકોની માટે બાઇબલ મૂર્તિ બની જાય છે. તમને લાગે કે એવું હોય છે? રાત્રે બીક લાગતી હોય ને તો બાઇબલના તકિયા બાજુ મૂકીને સુઈ જવાનું, ખોટ ખરાબ સપનું ના આવે. ઘણા લોકોને પેલું અંધારામાં ભૂતની બીક લાગતી હોય ને તો એ બાઇબલ જોડે મૂકીને સુઈ જાય. બાઇબલ હોય ને તો કશું થાય નહીં, મૂર્તિ બની જાય છે. આ કોઈ જાદુઈ કિતાબ નથી. ઈશ્વરે વચન એટલા માટે આપ્યું છે કે આ વચનને વાંચીને આપણે પ્રભુને ભજીએ, વચનને વાંચીને પ્રભુને ઓળખીએ, પ્રભુની પાસે જઈએ. પણ આપણે તો સવાર ઉઠીને બાઇબલ ના વાંચ્યું ને પહેલા ઘરની બહાર નહીં જતો, પ્રથા બનાવી દીધી. પછી બહાર જઈને જે કરીએ એ કોઈ ફરક નથી પડતો. બહાર જઈને મારા પડોશીને હું તુચકારું તો ચાલશે, બહાર જઈને કોઈની સાથે બદલો લઉં તો ચાલશે, કોઈને વિરુદ્ધ પ્રપંચ કરું તો ચાલશે, પણ ઘરમાંથી તો ના, બાઇબલ વાંચ્યા વગર બહાર ના નીકળું. તો એ બાઇબલ મૂર્તિ છે તમારી માટે. આ એક માધ્યમ ઈશ્વરે આપ્યું છે જેના દ્વારા આપણે પ્રભુને ઓળખીએ. પણ આપણે પ્રભુને ઓળખવા નથી, આપણે તો ખાલી માધ્યમને ભજવું છે, કેમ કે એમાં આપણી સગવડો સચવાઈ જાય છે. કેટલા બધા લોકો 100 વાર બાઇબલ આખા વાંચી કાઢ્યા, પણ જીવન તો એના એ જ દેખાય. તો પછી અર્થ શું રહ્યો છે? મને નામ સાથે ખબર છે કેટલાક એવા લોકો કે જેમણે મારી આગળ તો એવો દાવો કર્યો છે કે મેં 100 વાર બાઇબલને પૂરું કર્યું છે મારા જીવનમાં. એવા વડીલો છે, હું જાણું છું. લોકો વર્ષમાં એકવાર આખું બાઇબલ પૂરું કરી જ નાખવાનું. નવા વર્ષે આજે ઉત્પત્તિ 1 થી શરૂ થશે ઘણા બધાનું. પણ એ બધી પ્રથાઓથી તમને ફરક શું પડે છે? તમારા આત્મિક જીવનમાં શું બદલાવ આવે છે? તમે ઈશ્વરની ઓળખમાં વૃદ્ધિ પામો છો? ઈશ્વરની સાથેના સંબંધમાં વધુ ગાઢ બનો છો? જો નથી બનતા તો પછી એ પ્રથાઓ તમારા માટે મૂર્તિ છે, એ બધા માધ્યમો તમારી માટે મૂર્તિ જ છે. દર રવિવારે ચર્ચમાં જવાનું, પણ ચર્ચમાં જઈને પછી બહાર જઈને એનું જ જીવતા હોય ને એના જ વ્યસનોમાં રહેતા હોય ને એની જ ખોટી સોબતોમાં જીવતા હોય, એનું જ એકબીજાના પગ ખેંચવાની વાત કરતા હોય, તો પછી ચર્ચમાં જવાનો અર્થ શું રહ્યો? ફરક શું પડે છે? તો પછી એ ચર્ચમાં જવું એ તમારા માટે મૂર્તિ છે. ઇસરાયેલી પ્રજાની આ જ પરિસ્થિતિ હતી. ઈશ્વરે જે નિશાનીઓ અને ચિહ્નો આપ્યા, જે માધ્યમો આપ્યા કે જેના દ્વારા એ લોકો જાણે કે ઈશ્વરે એમના જીવનમાં શું કર્યું છે. ઈશ્વરને બાજુ પર મૂકીને આ બધા માધ્યમોનું ભજન શરૂ કરી દીધું, એની આગળ ધૂપ બાળવાનું શરૂ કર્યું. અને આપણે એક્ઝેક્ટલી સેમ આવી જ વસ્તુઓ કરીએ છીએ. ઈશ્વરે વધસ્તંભ આપણને નિશાનીના રૂપમાં આપ્યો કે જેથી એ વધસ્તંભને જોઈએ ત્યારે પ્રભુનું બલિદાન યાદ આવવું જોઈએ. પ્રભુએ મારા માટે શું કર્યું છે, મારે એ ભોગવવાનું હતું ને મારા બદલે ઈશ્વરે એ ભોગવ્યું, એ યાદ આવવું જોઈએ. એની જગ્યાએ વધસ્તંભનું ભજન થાય, આ મેજની સંગતનું ભજન થાય, બાઇબલનું ભજન થાય, બાપ્તિસ્માનું ભજન થાય. આ બધી બાબતોને પ્રથા બનાવી દીધી છે. બાપ્તિસ્મા એટલે નથી લેતા કે મેં પ્રભુ પર વિશ્વાસ કર્યો છે ને પ્રભુ મારા માટે મરણ પામ્યા ને હવે હું પ્રભુમાં મરું છું ને પ્રભુમાં જીવતો થયો છું. બાપ્તિસ્મા એટલે લઉં છું કેમ કે મારે લગ્ન કરવાનું છે. બાપ્તિસ્મા એટલે લઉં છું કેમ કે મારે સર્ટિફિકેટ જોઈએ છે, સ્કૂલમાં કે કોલેજમાં આપવાનું છે. કોઈ ક્રિશ્ચિયન સ્કૂલમાં ક્રિશ્ચિયન છોકરાને એડમિશન જોઈતું હોય ને તો ત્યાં માગે છે બાપ્તિસ્માનું સર્ટી, એટલે કે બાપ્તિસ્મા આપી દો ને તો સર્ટી આપીએ, ત્યાં તો એડમિશન મળી જાય. આ બધી પ્રથાઓને આપણે મૂર્તિ બનાવી છે અને મૂર્તિ પૂજામાં જીવીએ છીએ. પછી એવું કહે છે કે અમે ખ્રિસ્તી જીવનો જીવી રહ્યા છીએ. કયા ખ્રિસ્તી જીવનો? અને એટલાના માટે અહીંયા યોહાન 3 અધ્યાયના 16મી કલમ, જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરે, આજુબાજુના માધ્યમો અને નિશાનીઓ અને ચિહ્નો જે પ્રભુએ આપણા વિશ્વાસી જીવનને જીવવા માટે મદદરૂપ થાય, એ બધા નિશાનીઓ અને ચિહ્નોની ઉપર નહીં, એ માધ્યમોની ઉપર નહીં, પણ ઈસુની ઉપર વિશ્વાસ કરે, જેને ઊંચો કરવામાં આવ્યો છે એની ઉપર વિશ્વાસ કરે, એનો નાશ ના થાય પણ એ અનંત જીવન પામે.
કેટલી બધી આવી બાબતો ખ્રિસ્તી જીવનમાં જોવા મળશે. ભજન સેવામાં પ્રભુની શીખવેલી પ્રાર્થના અને આશીર્વચન. સામાન્ય રીતે દાનાર્પણની પ્રાર્થના થાય, પછી આકાશમાંના બાપ પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલે ને છેલ્લે આશીર્વચન હોય. તમે કોઈ પણ ચર્ચમાં જાઓ તો જોજો, દાનાર્પણની પ્રાર્થના ચાલતી હોય ને ત્યારે બધા આમ તેમ વાતો કરતા હોય, આજુબાજુ જોતા હોય. જેવું આકાશમાંના અમારા બાપ એટલે આંખો બંધ થઈ જાય. આકાશમાંના બાપ એ પ્રભુની શીખવેલી પ્રાર્થના એ એટલા માટે નથી આપી કે આપણે જ્યાં તો આકાશમાંના બાપ બોલીએ અને પછી એ બોલીએ તો જ આપણું છેલ્લે પૂરું થાય ને આશીર્વાદ મળે. એ તો એક નમૂના તરીકે આપી છે. શિષ્યોએ પ્રશ્ન પૂછ્યો, ત્યાં તમે વાંચો, શિષ્યોએ પ્રશ્ન પૂછ્યો, ઈસુ અમને પ્રાર્થના કરતા શીખવો. અને એટલે ઈસુએ એમને એક નમૂનો આપ્યો કે આવી રીતે પ્રાર્થના કરવી જોઈએ, આ પ્રાર્થના કરો એવી રીતે નહીં. એક નમૂનો આપ્યો કે જેના દ્વારા આપણે પ્રાર્થના શું છે એને સમજીએ, પણ આપણે તો એને મોડે કરી નાખી. આશીર્વચન હોય ને ત્યારે બધાની આંખો બંધ થઈ જાય. મૂર્તિ બનાવી દીધી છે આપણે. કેટલા બધા આવા માધ્યમો આપણી ચારે બાજુ આપણને આપણા ખ્રિસ્તી જીવનમાં, ખ્રિસ્તી મંડળીઓમાં, ખ્રિસ્તી ભજનોમાં દેખાશે કે જેનું આપણે ભજન કરીએ છીએ. શું આપણે એ બધું બાજુ પર મૂકીને ઈસુની સામે ના જોઈ શકીએ? ઈસુનું ભજન કરીએ? આ બધા માધ્યમો કાઢીને ફેંકી દેવાનું એવું નથી કહેતો. એ બધા ઈશ્વરે એટલા માટે આપ્યા છે કે જેથી આપણે એના દ્વારા ઈસુ ઉપર વિશ્વાસ કરી શકીએ. એ બધા આપણને ઈસુની સાથે ચાલવામાં મદદરૂપ થાય. પણ એ માધ્યમોનું ભજન કરવાનું બંધ કરી દઈએ. અને જો હંમેશા એ આપણીને ઈસુની વચ્ચે આવતા હોય તો જે પ્રમાણે આજ્ઞા સાપને તોડીને ફેંકી દેવામાં આવ્યો, બીજો રાજા 18માં જેમ આપણે વાંચ્યું, એમ એ અડચણરૂપ બાબતોને તોડીને ફેંકી દેવી જોઈએ કે જેથી આપણો ફોકસ, આપણી દ્રષ્ટિ એ ઈસુની ઉપર રહે, બીજે કંઈ ભટકી ના જાય. અને એટલાના માટે 17મી અને 18મી કલમમાં જે ચેતવણી આપી છે એ ચેતવણી વાંચીને આપણે બંધ કરીશું. યોહાન 3 અને 17 ને 18મી કલમ. કેમ કે જગતનો ન્યાય કરવા સારું નહીં, પણ તેનાથી જગતનું તારણ થાય તે માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે. તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, પણ જે વિશ્વાસ કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે, કેમ કે તેણે દેવના એકાકી જનિત દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી. તેનાથી જગતનું તારણ થાય એટલા માટે દેવે પોતાના દીકરાને મોકલ્યો છે. તેનાથી, ઈસુ ખ્રિસ્ત સિવાય બીજી કોઈ બાબત દ્વારા તારણ મળતું નથી. તમે આખી જિંદગી પ્રભુ ભોજન લો છો પણ ઈસુની સાથે સંબંધ નથી તો તારણનો આશીર્વાદ નથી. તમે બાપ્તિસ્મા લીધું છે, ગમે તે રીતે લીધું હોય, પણ ઈસુની સાથે સંબંધ નથી તો તારણનો આશીર્વાદ નથી. ઘણા બધાને એના બાપ્તિસ્મા આવી રીતે જ લેવાય, બીજી રીતે લીધું છે તો પછી એ ચાલશે નહીં. તમે યર્દનમાં જઈને ડૂબકી મારશો પણ ઈસુની સાથે સંબંધ નહીં હોય, ઈસુએ જ્યાં જે જગ્યાએ બાપ્તિસ્મા લીધેલું એક્ઝેક્ટ એ જ જગ્યા ઉપર ઉભા રહીને બાપ્તિસ્મા લેશો, કશો ફરક નહીં પડે. એ ખાલી એક મૂર્તિ બની જશે. તારણ ઈસુમાં છે, ઈસુના નામમાં છે, એ સિવાય કોઈ બાબતમાં નહીં. ઈસુની સાથે સંબંધ નથી તો તારણ નથી. એમનાથી જગતનું તારણ થાય એટલા માટે, બીજી કોઈ બાબતથી નહીં. અને એટલા માટે ત્યાં 18મી કલમમાં એ છેલ્લે ચેતવણી પણ આપી છે કે જે વિશ્વાસ કરે છે એ અપરાધી ઠરતો નથી. એની નજર જો એ ઊંચા કરાયેલા દેવના દીકરા ઉપર છે તો એ અપરાધી ઠરતો નથી. એને માફ કરવામાં આવે છે, એ બચી જાય છે. જે પ્રમાણે પેલા સર્પો કડ્યા પણ વિશ્વાસથી એ પિત્તળના સાપ તરફ જોયું અને એમને માફી મળી, એ ઝેરની અસર એમને ના થઈને બચી ગયા, જીવતા રહ્યા. એવી રીતે પાપરૂપી ઝેરની અસર તમને નહીં થાય જે ઊંચા કરાયેલા દેવના દીકરાની સામે જોયું છે. તો કેવળ એની ઉપર તમારી દ્રષ્ટિ છે, એમની ઉપર તમારો વિશ્વાસ છે. તો પણ કહે છે કે જે વિશ્વાસ કરતો નથી એ અપરાધી ઠરી ચૂક્યો છે. ઠરશે નહીં, ભવિષ્યમાં ઠરશે નહીં, ઠરી ચૂક્યો છે. કેમ? કારણ કે
ત્યાં શું લખ્યું છે? કેમ કે દેવના એકાકી જનિત દીકરાના નામ ઉપર તેણે વિશ્વાસ કર્યો નથી. જો વિશ્વાસ નથી કર્યો તો અપરાધી ઠરી ચૂક્યા છે. બહુ સ્પષ્ટ શબ્દોમાં. નવા વર્ષમાં આપણે શું કરીશું? મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે નિર્ણયો તો આપણે બહુ લઈએ છીએ. 1 જાન્યુઆરીએ ચર્ચમાં બેસીને નિર્ણયો તો બધા બહુ લઈએ છીએ, પણ ધીમે ધીમે પછી એ બધા નિર્ણયો એ ભૂલાતા જાય. પછી આપણું રૂટીન જીવન એની એ જ કહેવાતી ખ્રિસ્તી મૂર્તિઓની પાછળ ચાલતું જાય અને વર્ષ પૂરું થઈ જાય. શું 2025નું વર્ષ આપણે એવી રીતે પસાર કરીશું કે પછી 2025ના વર્ષમાં નિર્ણય લઈશું કે મારી આંખો એ દેવનો દીકરો જે વધસ્તંભ પર ઊંચો કરવામાં આવ્યો એની તરફ રહેશે? 2025ના વર્ષમાં હું નામધારી ખ્રિસ્તી નહીં બનું કે જે આ બધા માધ્યમોની આરાધના કરીને, આ બધા માધ્યમોની આગળ ધૂપ બાળીને પછી બહાર જઈને એનું એ જ જીવન જીવશે, કશો ફરક નહીં પડે. કે પછી 2025ના વર્ષમાં સાચો ખ્રિસ્તી બનીશ. આ બધા માધ્યમો જે હેતુથી આપવામાં આવે છે એ હેતુના માટે એનો ઉપયોગ કરીશ. આ બધા માધ્યમો દ્વારા હું એ દેવના દીકરાની સામે વધારે સ્પષ્ટ રીતે જોઈ શકું એવા પ્રયત્નો કરીશ કે સાચા અર્થમાં મને અનંત જીવનનો આશીર્વાદ મળે, મારું તારણ થાય, મારા દ્વારા દેવનો મહિમા થાય. આપણી આંખોને બંધ કરીએ. આપણા વ્યક્તિગત જીવનોને તપાસીએ. એવી કઈ કઈ બાબતો, એવા કયા કયા માધ્યમો જે ખ્રિસ્તી વિશ્વાસમાં મને મળ્યા છે પણ એને મેં મારા જીવનમાં મૂર્તિ બનાવી દીધા છે? આપણે પોતે વિચારીએ. અને એ એક માધ્યમને આજે સવારે પ્રભુની આગળ મૂકીએ. પ્રભુ, જો આ બધી બાબતો મારા જીવનમાં એ પિત્તળના સાપની માફક મૂર્તિ બની ગઈ છે જેની આગળ હું ધૂપ બાળું છું અને એવું માનું છું કે હું ખ્રિસ્તી જીવન જીવું છું, તો આજે સવારે આ નવા વર્ષમાં મને એ પિત્તળના સર્પને તોડીને ફેંકી દેવા માટે તમારી કૃપા આપો. એટલા માટે કે મારું તારણ, મારું ન્યાયપણું, મારો વિશ્વાસ એ આ બધા માધ્યમો ઉપર નહીં પણ એ ઊંચા કરવામાં આવેલા દેવના દીકરાની ઉપર હોય. અને આ નવા વર્ષમાં હું વિજયવંત ખ્રિસ્તી જીવન જીવી શકું કે જેનો આધાર કેવળ ઈસુ ખ્રિસ્ત હોય, બીજું કોઈ નહીં. જો આપણે માધ્યમોના ઉપર આધાર રાખીને જીવી રહ્યા છે તો આપણા વ્યસનો આપણને નડશે નહીં, આપણી ખોટી સોબતો આપણને આપણા હૃદયમાં ખટકશે નહીં, આપણા ખોટા કામો અને ખોટા નિર્ણયો એ આપણને ડંખશે નહીં. જ્યારે આવા બેવડા જીવનો જીવવામાં આપણને કોઈ તકલીફ નથી પડતી ત્યારે સમજી જઈએ કે મારી નજર ઈસુ તરફ નથી પણ આ બધા માધ્યમો અને બધી પ્રથાઓ તરફ છે. એટલા માટે મારા હૃદયમાં કશું ખૂંચતું નથી. આજે સવારે પ્રભુની કૃપા માંગી આ બધું કાઢીને ફેંકી દેવાને માટે, એ પિત્તળના સાપની માફક બધું તોડી પાડવાને માટે પ્રભુ આપણને કૃપા આપે. એની માટે પ્રભુની સહાય માંગીએ. ભલા દેવ, અમે તમારી પાસે આવીએ છીએ કારણ કે તમે અમને એ બધા માધ્યમો આપ્યા કે જેના દ્વારા અમે તમારા ઉપર વિશ્વાસ કરી શકીએ, પણ અમે એ બધા માધ્યમોની આગળ ધૂપ બાળવાનું શરૂ કર્યું. આજે સવારે માફી માંગીએ છીએ. એવી કૃપા આપો કે અમારી આંખો કેવળ ઈસુની તરફ હોય, ઈસુની આગળ અમે નમીએ, ઈસુની આરાધના કરીએ, ઈસુને મોટા મનાવીએ, ઈસુને પ્રગટ કરીએ. માધ્યમોની આગળ નમી ના જઈએ પણ એ માધ્યમોની મદદથી ઈસુની વધારે નજીક આવી શકીએ એવું જીવન જીવવા માટે આ નવા વર્ષમાં અમને તમારી કૃપા આપજો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, માટે સાંભળી તેનો સ્વીકાર કરો. આમેન.